મારા તપમાં એ જરા પણ એ વિક્ષેપ ન કરી શક્યો. મેં કામને જીત્યો છું. આવું અહંકાર દેખાણું ભગવાન સમજી ગયા કે નારદજી તો ખરેખર બીમાર પીડ્યા છે. આ બીમારી હવે દૂર કરવી પડશે. ભગવાને કીધું, દેવર્ષિ, આપ તો જીતેન્દ્રિય પુરુષ છો, બ્રહ્મચારી છો, તમે કામને જીતો એમાં કોઈ મોટી વાત નથી. એ જ વાત જે ભગવાન શિવે કરી એવી રીતે નારદજીને સમજાવ્યા ભગવાન શ્રી હરિએ. પણ નારદજી પછી બોલ્યા ખરા કે કૃપા તુમારી સકલ ભગવાના. હે પ્રભુ, એ તો તમારી કૃપા, પણ એ બહારથી દેખાવ હતો, અંદર નહોતું. આપણે નથી કહેતા, ઘણા આપણે કહીએ કે તમારે બહુ સારું, તો સીધા આપણે કે એ બધી તમારી કૃપા, તમારા જેવા સાધુ સંતોના આશીર્વાદ. પણ એ બહારથી આપણે એમ કહીએ કે તું એકાદી કાર અમને આપી દે ને, તો નહીં. આ બધું છે ભગવાનની દયા છે, બહુ સારું છે, પણ એ એક કહેવાનો ભાવ જુદો હોય અને ભીતર કંઈક સ્વભાવ કંઈક જુદો હોય. નારદજીની સ્થિતિ અત્યારે એવી છે.